પત્નીના અવસાન પછી જ સગા દીકરાઓએ મા અને દાદીને ઘરમાંથી કાઢી મૂકવાનો માસ્ટર પ્લાન બનાવ્યો. પણ માએ એક જ રાતમાં એવો પાસો ફેંક્યો કે કરોડોની મિલકત મેળવવા માંગતા દીકરાઓ માના પગમાં પડીને રડવા લાગ્યા. જુઓ કેવી રીતે એક માતાએ પોતાના આત્મસન્માન માટે સ્વાર્થી સંતાનોને પાઠ ભણાવ્યો. ઘરના મોભી અને પરિવારના આધારસ્તંભ સમાન પતિના અચાનક ચાલી જવાથી આખા ઘરમાં એક ઊંડો શોક અને અસગ્ન શાંતિ છવાયેલી હતી. ઘરનો દરેક ખૂણો તેમની ગેરહાજરીની ચાળી ખાઈને યાદ અપાવતો હતો. પત્ની અને તેમની વૃદ્ધ માતા માટે આ આઘાતમાંથી બહાર આવવું અશક્ય બની રહ્યું હતું. પરંતુ આ હૃદયસ્પર્શી શોકના દિવસો હજી પૂરા પણ નહોતા થયા અને પિતાના ઉત્તરક્રિયા તેમજ તર્પણની વિધિઓ માંડ સંપન્ન થઈ હતી ત્યાં જ ઘરના વાતાવરણમાં એક વિચિત્ર અને વણનોતરી કડવાશ ઘોળાવા લાગી. સંબંધોના નામે અત્યાર સુધી પહેરાવેલા મુખોટા એક પછી એક ઉતરી રહ્યા હતા અને લોહીના સંબંધોનો અસલી સ્વાર્થી ચહેરો ખુલ્લો પડી રહ્યો હતો. 12મા-13માની વિધિ પત્યાના બીજા જ દિવસે ઘરના બંને દીકરાઓએ માતા અને દાદી સાથે કોઈ પણ જાતની સંવેદના વગર એક અણધારી બેઠક ગોઠવી. મોટા દીકરાના ચહેરા પર પિતાના જવાનો કોઈ અફસોસ દેખાતો ન હતો. તેના બદલે એક વ્યવસાયિક ગણતરી રમી રહી હતી. તેણે પોતાની માતા સામે સીધું જોવાનું પણ ટાળ્યું અને મોં ફેરવીને ખૂબ જ ઠંડકથી કહ્યું કે શહેરનો આ 4 રૂમનો ફ્લેટ હવે તેમના વધતા પરિવાર માટે નાનો પડી રહ્યો છે. તેણે ઉમેર્યું કે બાળકો મોટા થઈ રહ્યા છે, તેમના શિક્ષણ અને ભવિષ્યના ખર્ચાઓ અચાનક વધી ગયા છે અને આજના સમયમાં શહેરમાં 2 કુટુંબ સાથે રહે તે પોસાય તેમ નથી. આ બાના હેઠળ તેમણે પોતાની અસલી દાનત છતી કરતાં કહી દીધું કે જો મા અને દાદી ગામડાના જૂના ઘરે જઈને રહે તો દરેક માટે અનુકૂળતા રહેશે. નાના દીકરાએ પણ જરાય અચકાયા વિના મોટા ભાઈના સૂરમાં સૂર પુરાવ્યો. તેણે પોતાની ચતુર ચાલ ચાલતા ઉમેર્યું કે શહેરમાં પ્રદૂષણ, ધમાલ અને એકલતા વધારે છે, જ્યારે ગામડાની ખુલ્લી હવા અને શાંત વાતાવરણ ઉંમરલાયક લોકોના સ્વાસ્થ્ય માટે વધારે સારું રહેશે. તેણે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ સૂચનને વડીલોના હિતમાં હોવાનું નાટક કર્યું. બંને ભાઈઓ અને તેમની પત્નીઓએ મળીને એવી યોજના બનાવી હતી કે જેથી શહેરની આ મોંઘી મિલકત પર તેમનો પૂરેપૂરો કબજો થઈ જાય અને વૃદ્ધ માતા તથા દાદીની સંભાળ લેવાનો સૌથી મોટો બોજ તેમના સિર પરથી હટી જાય. જે ઘરને માતાએ પોતાના પતિ સાથે મળીને દાયકાઓ સુધી લોહી અને પરસેવાથી સિંચ્યું હતું, જે ઘરમાં પોતાના બાળકોને આંગળી પકડીને મોટા કર્યા હતા, તે જ ઘરમાં અચાનક પોતાની અને પોતાની વૃદ્ધ સાસુ માટે એક ખૂણો પણ બચ્યો ન હતો. જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે પરિવારના સહારાની સૌથી વધુ જરૂર પડતી હોય છે ત્યારે જ પુત્રોએ તેમને ઘરવિહોણા કરવાનો નિર્ણય સંભળાવી દીધો હતો. વર્ષોથી પરિવારને બાંધી રાખનાર આ ઘરમાં આજે મમતા અને પ્રેમ કરતા શ્વાસનો વિજય થઈ રહ્યો હોય તેવું લાગતું હતું. આ અણધાર્યા અને નિર્દય નિર્ણયથી આંખો સામે અંધારા આવી ગયા. સાસુમાં આ ઉંમરે આવો કડવો અનુભવ સહન ન કરી શક્યા. તેઓ આઘાતથી થરથર કાંપવા લાગ્યા અને ઘરના એક ખૂણામાં બેસીને મૂંગા મોંએ આંસુ સરી રહ્યા હતા. તેમને પોતાના દીકરા અને પૌત્રોની આવી નપાવટતા પર વિશ્વાસ નહોતો આવતો. પરંતુ વહુએ પોતાના આંસુઓને પી જવાનું નક્કી કર્યું. તેણે જોયું કે જો તે આજે ભાંગી પડશે તો તેની સાસુ સાવ અનાથ થઈ જશે. તેણે પોતાની નબળાઈ, દુઃખ અને લાચારીને બાજુ પર મૂકી દીધી. ચહેરા પર ગંભીરતા લાવીને તેણે પોતાના મનને અંદરથી પથ્થર જેવું કઠણ કરી દીધું અને મનોમન એક એવો સંકલ્પ કર્યો કે જે આખા પરિવારનું ચિત્ર બદલી નાખવાનો હતો. તે રાત્રે ઘરમાં પથરાયેલી કાળી દિબાંગ શાંતિ વચ્ચે માતાનું મન સતત મંથન કરી રહ્યું હતું. દીકરાઓની આ કઠોરતા અને સ્વાર્થ સામે ભાંગી પડવાને બદલે તેણે પોતાની આત્મશક્તિને જગાડી. તેણે એ જ રાત્રે એક એવો અણધાર્યો અને સચોટ પાસો ફેંકવાનો દ્રઢ નિર્ણય લીધો
કે જે બંને દીકરાઓની તમામ ગણતરીઓ અને વ્યાજબીપણાના સરવાળાઓને ક્ષણભરમાં ઊંધા વાળી દે. તે જાણતી હતી કે હવે આંસુ વહાવવાનો કે કરગરવાનો સમય નથી, પરંતુ સ્વાર્થી બની ગયેલા સંતાનોને તેમના જ પાસાથી સાચો અરીસો બતાવવાનો સમય આવી ગયો છે. બીજા દિવસે સવારે દીકરાઓ અને વહુઓ એ જ આશામાં હતા કે મા અને દાદી ગામડે જવાની તૈયારી કરી રહ્યા હશે. પરંતુ ગામડે જવાના કપડાં પેક કરવાને બદલે તેણે ખૂબ જ શાંતિથી પરિવારના જૂના અને વિશ્વાસુ વકીલને ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવ્યા. થોડી જ વારમાં વકીલ સાહેબ કાગળોની ફાઇલ સાથે આવી પહોંચ્યા. વકીલના આગમનથી ઘરમાં એક અજાણ્યો ખળભળાટ મચી ગયો. માતાએ તુરંત જ બંને દીકરાઓ અને તેમની વહુઓને હોલમાં એકઠા થવાનો આદેશ આપ્યો. બધાના ચહેરા પર આશ્ચર્ય અને આશંકાના ભાવ હતા. માતાએ જરાય વિચલિત થયા વગર અત્યંત ગંભીર અને શાંત અવાજે વકીલ સાહેબ સામે પોતાના કબાટમાંથી કાઢેલો એક જૂનો અને કાયદાકીય રીતે મજબૂત દસ્તાવેજ મૂક્યો. તેણે હોલમાં બેઠેલા તમામ સભ્યો સામે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે તેમના પતિ પોતાની પાછલી ઉંમરમાં દીકરાઓની બદલાતી દાનત ઓળખી ગયા હતા. તેથી તેમણે જીવતે જીવ જ આ 4 રૂમનો આલિશાન ફ્લેટ, શહેરની મુખ્ય બજારમાં આવેલી બંને કિંમતી દુકાનો અને ગામડામાં પડેલી તમામ જમીન પોતાની પત્નીના નામે સંપૂર્ણ વસિયત કરી દીધી હતી. આટલું જ નહીં, પતિના નામે બેંકમાં જમા રહેલી મોટી રકમની એફડી અને તમામ ઇન્સ્યોરન્સ પોલિસીઓના એકમાત્ર નોમિની અને વારસદાર પણ તે પોતે જ છે. આ સત્તાવાર અને કાયદાકીય સત્ય સાંભળતા જ બંને દીકરાઓ અને વહુઓના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ. અત્યાર સુધી જે દીકરાઓ એવા ભ્રમમાં રાચતા હતા કે પિતાના અવસાન પછી તમામ સંપત્તિ અને મિલકત પર તેમનો જ કુદરતી અને કાનૂની હક બનશે, તેમની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું. વાસ્તવિકતા તેમની ગણતરીઓ કરતાં સાવ જુદી અને ભયાનક નીકળી. જે મિલકતના જોરે તેઓ પોતાની જનેતા અને વૃદ્ધ દાદીને ઘરની બહાર ફેંકી દેવાનો તખતો ઘડી રહ્યા હતા, તે મિલકત પર તેમનો કોઈ હક જ ન હતો. પરંતુ માતાની રમત અહીં પૂરી નહોતી થઈ. તેણે આગળ વધીને એક બીજો મોટો અને આઘાતજનક ધડાકો કર્યો. તેણે વકીલ તરફ જોઈને સ્પષ્ટ સૂચના આપી કે તે પોતાની હયાતીમાં જ આ તમામ ચલ અચલ મિલકત, દુકાનો અને બેંક બેલેન્સ એક પ્રખ્યાત ચેરિટેબલ ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરી દેવા માગે છે, જે અનાથ બાળકોના શિક્ષણ અને નિરાધાર વૃદ્ધોના આશ્રમનું સંચાલન કરે. ત્યારબાદ તેણે પોતાના બંને દીકરાઓની આંખોમાં આંખ પરોવીને કડક અવાજે કહ્યું કે જે સંતાનો પોતાની જનેતા અને જન્મદાતા સમાન દાદીને વૃદ્ધાવસ્થામાં ઘરમાંથી કાઢી મૂકવાની નિર્દય ગણતરીઓ કરી શકતા હોય, તેમને તેમના પિતાની લોહી પરસેવાની કમાણીમાંથી એક પાઈ પણ આપવાનો કોઈ અર્થ નથી. તેણે ઉમેર્યું કે તે અને સાસુમાં આજે જ પોતાની મરજીથી ગામડે રહેવા જતા રહેશે અને કાલે સવારે જ વકીલ સાહેબ દ્વારા મિલકતના તમામ કાગળો કાયદેસર રીતે ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે. માતાના આ અણધાર્યા અને આકરા નિર્ણાયક ધડાકાથી હોલમાં એક ક્ષણ માટે તો ઘોર સન્નાટો છવાઈ ગયો. અત્યાર સુધી પોતાની હોશિયારી, પૈસા અને મિલકતના અહંકારમાં રાચતા બંને દીકરાઓના ભ્રમનો ફુગ્ગો ક્ષણભરમાં ફૂટીને વિખેરાઈ ગયો. જે સંપત્તિ અને આલિશાન ઘરના મોહમાં અંધ બનીને તેઓ પોતાની સગી જનેતા અને વૃદ્ધ દાદીને ઘરની અડચણ સમજીને ગામડે ધકેલી દેવાની યોજનાઓ ઘડી રહ્યા હતા, તે જ કિંમતી મિલકત, દુકાનો અને બેંક બેલેન્સ તેમના હાથમાંથી કાયમને માટે સરકી રહ્યા હતા. કાયદાકીય રીતે તેઓ સાવ રસ્તા પર આવી ગયા હતા અને પિતાના નામે મળનારી કરોડોની સંપત્તિનો એક રૂપિયો પણ હવે તેમને મળે તેમ નહોતો. રૂપિયા પૈસા છીનવાઈ જવાનો અને સમાજમાં વસિયત બહાર થનારી થૂંક ઉડાડ બેઇજ્જતીનો ડર બંને ભાઈઓના ચહેરા પર સ્પષ્ટપણે દેખાવા લાગ્યો હતો. ક્ષણવાર પહેલાં જે દીકરાઓ મોં ફેરવીને રોફ બતાવી રહ્યા હતા, તેમના અહંકારનો
પર્વત જમીન દોસ્ત થઈ ગયો. મોટો દીકરો કંઈ પણ વિચાર્યા વગર તરત જ દોડીને પોતાની માતાના પગમાં પડી ગયો. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. તેણે માના પગ પકડી રાખીને આજીજી કરી કે તેનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને તેને માફ કરી દેવામાં આવે. બીજી ક્ષણે નાના દીકરાએ પણ પોતાની ચાલાકી બાજુ પર મૂકી દીધી. તે એક તરફ ખૂણામાં બેઠેલા વૃદ્ધ દાદીના પગમાં અને બીજી તરફ માના ચરણોમાં ઢળી પડ્યો. તેણે રડતા રડતા અને ધ્રુજતા અવાજે માફી માગવાનું શરૂ કર્યું. અત્યાર સુધી જે વહુઓ સાસુ અને દાદી સાસુને બોજ ગણીને ગામડે મોકલવાના મોટા ભાઈઓના નિર્ણયમાં છૂપો સાથ આપી રહી હતી, તેમના ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. બંને વહુઓ પણ અપરાધ ભાવથી માથું નમાવીને હાથ જોડીને માતા સામે ઊભી થઈ ગઈ હતી અને પોતાની સ્વાર્થી ભૂલની ખુલ્લેઆમ સ્વીકાર કરવા લાગી. દીકરાઓ અને વહુઓની તમામ કડવાશ અને મગરૂમી ક્ષણભરમાં ઓગળી ગઈ હતી. તેમણે અત્યંત નમ્રતાથી ગદગદિત અવાજે વિનંતી કરવાનું શરૂ કર્યું કે મા અને દાદીએ આ ઘર છોડીને ગામડે જવાની જરાય જરૂર નથી. આ ઘર, આ મિલકત અને આ બધું જ તમારું છે અને તમે જ આ ઘરના અસલી માલિક છો. તેમણે હાથ જોડીને વચન આપ્યું કે હવે પછી તેઓ ક્યારેય આવી ભૂલ નહીં કરે અને જીવનભર મા તથા દાદીની આદરપૂર્વક સેવા ચાકરી કરશે. જે રૂમ અને ઘર તેઓ છીનવી લેવા માંગતા હતા, તે જ ઘરમાં હવે તેઓ શરણાર્થી બનીને માફીની ભીખ માગી રહ્યા હતા. માતાએ પોતાના આ એક જ દ્રઢ અને હિંમતભર્યા નિર્ણયથી સ્વાર્થમાં અંધ બનેલા દીકરાઓને તેમના જ અસલી ચહેરાનો અરીસો બતાવી દીધો હતો. જે સંતાનો અત્યાર સુધી પ્રેમ, મમતા અને વડીલોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવાની ભ્રમણામાં જીવતા હતા, તેમને સમજાઈ ગયું હતું કે તેમની દરેક ગણતરી કેટલી પોકળ હતી. માતાએ કાગળો પર સહી કરવાનું હાલ પૂરતું મુલતવી રાખ્યું, પણ મિલકતના તમામ અસલી દસ્તાવેજો પોતાના કબજામાં રાખીને વકીલ સાહેબની સેફ કસ્ટડીમાં સોંપી દીધા. તેણે અત્યંત ગંભીરતા અને અડગતાથી બંને દીકરાઓ અને વહુઓ સામે જોઈને સ્પષ્ટ શબ્દોમાં આખરી કડક સંદેશ આપ્યો. તેણે કહી દીધું કે મિલકત ટ્રસ્ટને આપવી કે સંતાનોના નામે કરવી, તેનો સંપૂર્ણ અધિકાર આવનારા સમયમાં તેમના વર્તન, સંસ્કાર અને ઘરના વડીલો પ્રત્યેના આદર પર રહેશે. જો તેમની સેવામાં કે દાનતમાં જરા પણ ખામી જણાશે તો કાગળો બીજા જ દિવસે ટ્રસ્ટના નામે થઈ જશે. આમ તેણે ઘરમાં એક સમાન કાયદો અને શિસ્ત સ્થાપિત કરી દીધા. તે દિવસે બંને સ્વાર્થી દીકરાઓને પોતાના જીવનનો સૌથી મોટો પાઠ ભણવા મળ્યો. તેમને સ્પષ્ટપણે સમજાઈ ગયું હતું કે મા માત્ર અવિરત સમર્પણ, ત્યાગ કે સહનશીલતાની મૂર્તિ જ નથી હોતી, પણ જ્યારે પોતાના આત્મસન્માન, સાસુના અધિકાર અને ઘરની ગરિમા પર વાત આવી જાય છે, ત્યારે તે ચતુરાઈથી સાચો પાસો ફેંકીને અધર્મનો નાશ કરતા પણ ખૂબ સારી રીતે જાણે છે. પરિવારમાં સત્તાનું સંતુલન હવે પૂરેપૂરો બદલાઈ ગયું હતું. માતા અને દાદીએ તેમનું ખોવાયેલું સન્માન અને હક પાછા મેળવ્યા હતા. જ્યારે દીકરાઓ પોતાની ભૂલ સમજીને સાચા અર્થમાં જવાબદાર અને સંસ્કારી બનવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. આમ એક માતાએ પોતાના ત્યાગ અને મમતાની સાથે સાથે યોગ્ય સમયે પોતાના હક અને સન્માન માટે લડવાની હિંમત પણ બતાવી. પૈસાના મોહમાં અંધ બનેલા દીકરાઓને સમજાઈ ગયું હતું કે મા માત્ર સહન કરવાનું જ નથી જાણતી, પણ જો વાત પોતાના પરિવાર અને સન્માન પર આવે તો સાચો પાછો ફેંકીને અહંકાર ભાંગી નાખતા પણ જાણે છે. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. આવી જ રોચક, પારિવારિક અને જીવન પ્રેરક વાર્તાઓ અવનવી શૈલીમાં સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નવી વાર્તાઓની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.